અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મનો માર્ગ બતાવનાર શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. અસાર સંસાર સાગરથી તારનાર, મુજ જીવનની આના તારણહાર પૂજ્ય ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. દેવાનુપ્રિય, અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રિલોકી તીર્થંકર પરમાત્માએ આપણને આ મળેલું માનવ જીવન અને માનવ જીવનને આપણે કેવી રીતે સાર્થક કરવું એની પરમાત્માએ વાત બતાવી છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી જે મોક્ષ માર્ગ રહેલો છે એ મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે પ્રથમ પગથિયું જો હોય તો એ છે સમ્યક દર્શન.
અને સમ્યક દર્શનને આપણે કેવી રીતે પ્રાપ્ત કરવું? જ્યાં સુધી જીવનમાં વિચાર બદલાશે નહીં, ત્યાં સુધી આચાર બદલાશે નહીં, અને જ્યાં સુધી આચાર બદલાશે નહીં, ત્યાં સુધી આચરણ થશે નહીં. એ વાત આપણે સમજતા સમજતા દર્શન શબ્દ ઘણી વખત તમે સાંભળ્યો હશે કે આપણે ઉપાશ્રયે જઈએ, દેરાસરે જઈએ કે કોઈ મંદિરમાં જઈએ અને આપણે એમ કહીએ કે અમે દર્શન કરવા જઈએ છીએ. દર્શન એટલે કે વસ્તુનો સામાન્ય બોધ. કંઈક તમારા અવાજ તમને સંભળાણો અને સંભળાઈ અને તરત જ તમે વિચાર્યું, એ જે પહેલી ક્ષણ રહેલી છે એને દર્શન કહેલું છે, અને પછી જ્ઞાન થાય છે. એટલે સામાન્ય વસ્તુનો બોધ, એને પણ પરમાત્માએ દર્શન કહ્યું છે. તો ઘણી વખત તમે સાંભળ્યું હશે સટ દર્શન, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, વૈદિક દર્શન, ચારવાક દર્શન, સાંખ્ય દર્શન, વૈદિક, આ જે બધા રહેલા છે એ પણ સઠ દર્શન. પણ અહીંયા આપણે દર્શન એટલે કે વિશ્વાસ, દર્શન એટલે કે શ્રદ્ધા, આપણે શ્રદ્ધાની વાત કરવાની છે. કારણ કે જ્યાં સુધી જીવનમાં શ્રદ્ધા આવતી નથી ત્યાં સુધી આપણે વન સ્ટેપ આગળ વધી શકતા નથી. અનંત કાળથી મારો અને તમારો આ જન્મના ફેરા કેમ ચાલુ છે? તો કે આપણને યથાર્થ દર્શન થયું નથી. યથાર્થ જ્યાં સુધી આપણામાં સમ્યક દર્શન પ્રગટ થશે નહીં ત્યાં સુધી આપણે વિતરાગ દશા સુધી પહોંચશું નહીં. અને વિતરાગ દશા સુધી પહોંચવા માટે આપણે આ દર્શનને સમજવાનું છે. પણ એ દર્શનને સમજતા પહેલા માનવ જીવનની જે બે ધારા રહેલી છે, એક છે દ્રષ્ટિ અને એક છે સૃષ્ટિ. તમે ઘણી વખત સાંભળ્યું હશે દ્રષ્ટિ એટલે કે અહીંયા આપણે આ જોવું એ દ્રષ્ટિની વાત નથી. પણ જે હું અભિપ્રાય બીજા માટે આપું છું, જે માન્યતા બીજા માટે હોય છે, એ માન્યતાની વાત આપણે આજે સમજવાની છે. દ્રષ્ટિ, મનન, મનના વિચારો, મનના તરંગો, ચિંતન, આને પરમાત્માએ દ્રષ્ટિ કહેલી છે. અને સૃષ્ટિ એટલે કે તમારા રીત રિવાજ, રહેણી કહેણી, એ જે કંઈ રહેલું છે એને પરમાત્માએ સૃષ્ટિ કહેલું છે. જૈન દર્શન એટલે કે પહેલા દ્રષ્ટિ બદલે અને પછી સૃષ્ટિ બદલે. સૃષ્ટિને બદલાવાની જરૂર નથી. એક વખત તમે તમારી દ્રષ્ટિને બદલાવી દો, એક વખત તમે તમારા અભિપ્રાયને ચેન્જ કરી દો. આજે જે વ્યક્તિ એવી છે એવી કાલ વ્યક્તિ નહીં હોય. કેટલી વખત તમે આ બધું સાંભળ્યા પછી પણ જે વ્યક્તિ પ્રત્યેનો તમારો અભિપ્રાય, જે વ્યક્તિ પ્રત્યેની તમારી જે માન્યતા તમારા મગજમાં, માઇન્ડમાં ફિટ થઈ ગઈ હશે, એટલે જેવી એ વ્યક્તિને જોશો એટલે તરત જ એક વખત વિચાર શું આવશે? અરે કાલ એની એવી હતી તો આજ એની કદાચ બદલાઈ પણ જાય. કદાચ આજ એની બદલાણી નથી તો આવતીકાલ એની સારી હશે. અરે આજ જેની સારી છે એની આવતીકાલ પણ કદાચ ખરાબ પણ હોઈ શકે. પણ જ્યાં સુધી જેમ પેલો અશ્વને એનો માલિક જે દિશામાં લઈ જાઓ એ દિશામાં, જો એ અશ્વ બરોબર ટ્રેન થયેલો હોય તો એના માલિકને ખાલી ઈશારો જ કરવો પડે, નહીતર એનો માલિક એને ચાબુક મારે અને ઘોડો તરત, અશ્વ તરત એ ગતિ તરફ આગળ વધે છે. એવી જ રીતે પરમાત્માએ કહેલું છે, જ્ઞાની ભગવંતે કહેલું છે કે આ આચાર રૂપી અશ્વને મન રૂપી માલિક, હૃદય રૂપી માલિક જો એને યોગ્ય દિશામાં યોગ્ય વિચાર કરશે અને એને એ તરફ લઈ જશે તો તમારે પહેલા તમારા હૃદયનું પરિવર્તન કરવું પડશે. અને જ્યાં સુધી હૃદયનું પરિવર્તન નહીં થાય, જ્યાં સુધી મનની શુદ્ધિ નહીં થાય, જ્યાં સુધી વિચારની શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી આચારની શુદ્ધિ થવાવાળી નથી. કદાચ તમને 3 વસ્તુ મળી ગઈ છે. આપણે 2 દિવસથી વાત કરી રહ્યા છીએ, એમાં આગળ રિપીટ નથી કરતો.
કે આજ્ઞામાં આવી ગયા, આરાધના કરતા થઈ ગયા, અવલંબન આપણને મળી ગયું, અને છતાં પણ આપણે હજી ત્યાં જ કેમ છીએ? તો કારણ કે આપણા આચારમાં, આપણા વિચારમાં, આપણી દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું નથી. અને જ્યાં સુધી દ્રષ્ટિમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી કદાચ એકાદ શૂન્ય જંગલમાં પણ આપણે ચાલ્યા જઈએ, એકાંતમાં સાધના પણ કરી લઈએ, અરે ગુફાઓમાં પણ ચલા જઈએ, પણ જ્યાં સુધી દ્રષ્ટિનું પરિવર્તન નહીં થાય ત્યાં સુધી એ સાધના સાર્થક થવા વાળી નથી. રોજ બરોજના તમને નિમિત્તો મળે છે, નિમિત્તોની વચ્ચે તમારે તમારી સાધના કરવી પડશે, પણ એ નિમિત્તોની વચ્ચે તમારે અલિપ્ત રહેવું પડશે. જ્યાં સુધી તમારી અંતરંગ દશા બદલશે નહીં ત્યાં સુધી કદાચ તમે બહારમાં ગમે એટલું બદલવાનો પ્રયત્ન કરશો પણ એ બદલશે નહીં, અને તમારા અનંત 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 કર્મોનો બંધ થઈ જશે. અને જો એક તમે દ્રષ્ટિને બદલી લીધી તો તમારા અનંત કર્મની નિર્જરા પણ થતા વાર નહીં લાગે. અનંત કર્મની નિર્જરા કરવા માટે આપણે આપણી દ્રષ્ટિને બદલવાની છે. શાસ્ત્ર એ શાસ્ત્ર રહેલું છે, પણ જો એક વિકારી એ શાસ્ત્રનું અધ્યયન કરે, એક ભોગી, એક કામી એ શાસ્ત્રનું અધ્યયન કરે તો એ શાસ્ત્ર એના માટે શસ્ત્ર રૂપે પરિણમે. પણ એક નિર્મોહી, એક મમત્વ ત્યાગી, એક ક્ષમત્વ વ્યક્તિ એક શાસ્ત્રનું વાક્ય પડે અને શાસ્ત્ર એના માટે વિષ એ વિષ પણ રહેલું છે, અને વિષ એ અમૃત પણ થઈ શકે છે, પણ એ અમૃત અને વિષ એ આપણી દ્રષ્ટિમાં રહેલું છે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ બદલતી નથી ત્યાં સુધી આપણને અમૃત પણ વિષ સમાન લાગે છે, અને વિષ પણ અમૃત સમાન લાગે છે જો દ્રષ્ટિ બદલી જાય તો. મીરાને જો રાણા ઝેરનો કટોરો આપે અને ઝેરનો કટોરો અમૃત બની જાય તો શું કામે અમૃત બની ગયો ભલા? વિષ તો હતું જ. જોનારને ખબર છે કે આ ઝેર છે, પણ છતાં મીરા પી જાય અને એને અમૃત રૂપે પરિણમે તો કારણ કે એની ભક્તિ, એની શ્રદ્ધા એના શ્રી કૃષ્ણમાં હતી. બસ આવી જ આપણી ભક્તિ અને આપણી શ્રદ્ધા આપણા દેવ, ગુરુ અને ધર્મમાં હશે તો આ મહામારીના સમયને પણ આપણે પસાર કરી રાખશું સારી રીતે. આપણા કોરોનાના કાળમાં પણ આપણી સમ્યક સાધના કરી અને સમ્યક દર્શનને આપણે પ્રાપ્ત કરી લેશું. નહીં તો રોજ બરોજ સમાચાર સાંભળશો કે આટલા કેસ થયા, આટલા કેસ થયા, આટલા કેસ થયા, અને આપણી દ્રષ્ટિ આપણે આર્ત ધ્યાન કરશું, આપણે રૌદ્ર ધ્યાન કરશું, આપણે બ્લેમ કરશું કે આણે આમ કર્યું, આને આમ કર્યું, આને આવી રીતે કર્યું હતું એટલે આમ થયું, આમ થયું. અરે એને જે કર્યું તે કર્યું, મારે મારી દ્રષ્ટિને બદલાવી છે. એક વખત જો આ દ્રષ્ટિ બદલી જશે તો પરમાત્મા કહે છે, શ્રી નંદી સૂત્રમાં પરમાત્માએ કહ્યું છે કે તારા દ્રષ્ટિને બદલ તો તને સમ્યક દર્શનની પ્રાપ્ત થશે, સમ્યક શ્રુત તને સમ્યક રૂપે પરિણમશે. પણ જો તારી દ્રષ્ટિ બદલાયેલી નહીં હોય તો સમ્યક શ્રુત પણ તને મિથ્યા શ્રુત રૂપે, મિથ્યા દ્રષ્ટિ રૂપે પરિણમે. અબાલ, વૃદ્ધ, બાળક બધા દૂધ પીતા હોય, દૂધ પીવાથી તંદુરસ્તી આવે, પણ એ જ દૂધ જો જેને સન્નિપાત થયો હોય અને દૂધ પીવડાવવામાં આવે તો એના માટે દૂધ ઝેર બની જાય છે. ઘી આપણા શરીર માટે તાકાત અને સ્ફૂર્તિ આપવા વાળું રહેલું છે, પણ એ જ યકૃતની બીમારી વાળાને જો ઘી આપવામાં આવે તો કમળો થયો હોય અને એ જ જો ઘીનું એને પાન કરાવવામાં આવે તો એના માટે ઘી પણ ઝેર બને કે અમૃત બને? એનું જીવનદાતા બને કે મૃત્યુદાતા બને? વિચારી આત્મબંધુઓ, ઘરમાં એક વ્યક્તિ પણ જો સમ્યક દર્શન વાળી હોય, શ્રુત સમજણ વાળી હોય, શ્રદ્ધા અને વિશ્વાસ વાળી હોય તો અનેકના જીવનને પરિવર્તન લાવી શકે. પોતે જો ક્ષમતાધારી હોય તો અનેકના જીવનમાં એ ક્ષમતાને પ્રગટાવી શકે. પણ વિચારો આત્મબંધુઓ, જરાક તમારી અંતરક દશાને નિહાળો, તમારા અંતરની ચેતનાને ખોલો.
કે હું જે કરી રહ્યો છું, હું મારા ઘરમાં જો વડીલ રહેલો છું તો હું મારા ઘરના દરેક સભ્યને શાંતિ અને સાતા આપવા વાળો રહેલો છું કે અશાંતિ અને અસાતા આપવા વાળો રહેલો છું? કારણ કે માત્ર ને માત્ર દ્રષ્ટિ બદલાવી પડશે. જો હું નાનાને નમી જઈશ તો નાનો મને નમી જશે, પણ ઝૂકતા પહેલા આપણે ઝૂકી તો જઈએ છીએ અને ઝૂકતા ઝૂકતા આપણે અંદરમાં વિચાર એવો કરીએ છીએ કે દર વખતે મારે જ જતું કરવાનું, દર વખતે મારે જ બધું. અરે ભાઈ, તિર્યંચના ભાવમાં તે કેટલું જતું કર્યું, ત્યાં તે બળદના ભાવમાં કેટલો ભાર સહન નહોતો થતો છતાં પણ તે ઉપાડ્યો. અને જ્યારે તું ધીમે ધીમે ચાલતો હોય ત્યારે માલિક તને મારી મારી અને ચલાવતો હતો. અત્યારે તારે એવું તો નથી કરવું પડતું ને. બસ એક દ્રષ્ટિનું પરિવર્તન, જો એક વખત જો એ દ્રષ્ટિનું પરિવર્તન થઈ જશે તો સૃષ્ટિને બદલાવી નહીં પડે, આપોઆપ સૃષ્ટિ બદલી જશે. શાસ્ત્રમાં પરમાત્માએ 3 પ્રકારની દ્રષ્ટિ કહેલી છે: મિથ્યા દ્રષ્ટિ, મિશ્ર દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ. એક સંત પોતે પોતાની સાધનામાં મસ્ત રહેલા છે. સાધના અને આરાધના કરતા કરતા ઠંડીના દિવસો આવે છે. સંત પોતે ખુલ્લા બદને બેઠા છે. સવારનો પહોર છે, કડકડતી ઠંડી રહેલી છે. ભક્તો એનો દર્શન કરવા આવે છે, પોતાના ગુરુને જુએ છે અને ગુરુને જોયા પછી પોતે વિચારે છે કે અરે આટલી આ ઠંડીમાં મારા ગુરુ એમને એમ બેઠા છે, તો લાવ એને હું સાલ કાલે જ લઈ આવ્યો હતો, મારા ઘરે પડી છે, એ સાલ લઈ આવી અને હું મારા સંતને, મારા ગુરુદેવને આપું. પેલો ભક્ત દોડતો દોડતો ઘરે જાય છે અને સાલ લઈ આવે છે. સાલ લઈ આવી અને પેલા સંતને આપે છે. એ સંતે, ગુરુએ સાલનો સ્વીકાર કર્યો અને સાલ લઈ અને એને બાજુમાં મૂકી પોતે પોતાની આત્મમસ્તીમાં મસ્ત રહેલા છે. પોતે નિર્મોહી રહેલા છે. મોહ નથી, મમત્વ નથી, એની ફકીરીમાં છે અલગારી પુરુષ. 2-4 દિવસ થાય છે અને પેલો ભક્ત ફરી પાછો દર્શન કરવા આવે છે. અને જ્યાં દર્શન કરવા આવે છે અને એની દ્રષ્ટિ પડે છે, જુએ છે કે હરે એમને ખુલ્લા બદને જ હજી બેઠા છે. મેં આને કીર્તિ પશ્મિનાની સાલ આપી, એટલી મોંઘી સાલ આપી અને હજી એને સાલનો ઉપયોગ નથી કર્યો. જે વિચારો આત્મબંધો, આપણે આમની સાથે આપણું અનુસંધાન કરવાનું છે. આપણી દ્રષ્ટિકોણને આપણે બદલાવાનો છે. આપ્યા પછી હજી મારાપણું, મમત્વપણું એનું જાતું નથી કે મેં એને આપી હતી સાલ, મેં કરી અને બકરાના ભાવમાં બિચારો એ બકરો જ્યારે કસાઈના હાથમાં આવતો હશે ત્યારે કોણ એને બચાવવા જતો હશે? તો અહીંયા તો આપણે સહન કરીને કેટલું સહન કરવાનું છે, એના જેટલું તો નહીં ને. પેલો ભક્ત 5-10 મિનિટ મૌન રહ્યો, એનાથી રહેવાનું નહીં. અન્ય ધર્મી સંત હતા અને બાજુમાં ઠંડીના હિસાબે કોઈકે તાપણું કરેલું હતું અને અગ્નિ પ્રગટ થયેલો હતો. પેલો ભક્તથી રહેવાનું નહીં અને કહે છે સંતને, ગુરુને કે ગુરુદેવ, મેં પેલા તમને સાલ આપેલી હતી તો એ સાલ કેમ આપણે ઓઢી નથી? આટલી કડકડતી ઠંડી હોવા છતાં પણ. નિર્મોહી કોને કહેવાય? નિર્મમત્વ કોને કહેવાય? આપણે મમત્વને સમજી અને સમત્વની દિશામાં આગળ વધવાનું છે કે જ્યાં જ્યાં મારું એટેચમેન્ટ રહેલું છે, જ્યાં જ્યાં મારો રાગ ભાવ રહેલો છે, જેની પ્રત્યે મને અણગમાનો ભાવ રહેલો છે, જેની પ્રત્યે મને ગમાનો ભાવ રહેલો છે, જ્યાં જ્યાં મારો મોહ રહેલો છે, જ્યાં જ્યાં મારી આસક્તિ રહેલી છે, એ મારે ધીમે ધીમે મારે આસક્તિને છોડવાની છે.
કારણ કે આ ભાવ ક્યારે પૂર્ણ થશે એની ખબર નથી. ઘણાને દીકરાનો મોહ હોય, ઘણાને દીકરીનો મોહ હોય, પણ એ દીકરા કે દીકરીનો મોહ અંતે તો પણ એ મોહને તમે પરમાત્મા સાથે જોડી દો, એ મમત્વને તમે દેવગુરુ ધર્મ સાથે જોડી દો. પેલા ભક્તને એની શાલ સાથેનો મોહ હતો કે મેં મારા ગુરુદેવને આપ્યો. કોઈ વ્યક્તિ કોઈકને જુએ ને ચહેરો એનો ગાર્ડન થઈ જાય, અને કોઈક વ્યક્તિ કોઈકને જુએ ને ચહેરો એનો મુરઝાઈ જાય. જીવનમાં દીકરા અને દીકરી હોય, બે ચાર દીકરા હોય કે એક દીકરી હોય, બે દીકરી હોય, કોઈકના દીકરા પ્રત્યેનો મોહ વધારે હોય ને કોઈ દીકરીના દીકરી કે દીકરા પ્રત્યેનો મોહ ઓછો હોય. વિચારવાનું છે આત્મબંધુ, સંસારના પ્રત્યેક સંબંધ નાશવંત રહેલા છે. એ નાશવંતતાને જ્યાં સુધી સમજશો નહીં ત્યાં સુધી તમારા આચારમાં આવશે નહીં, અને જ્યાં સુધી આચારમાં આવશે નહીં એની પહેલા તમારે વિચારને બદલાવવા પડશે. કારણ કે વિચાર અનુસાર આચાર રહેલા છે, અને એક વખત તમારો વિચાર બદલાઈ જશે, તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે, તો ઓટોમેટિક તમારે સૃષ્ટિને બદલાવી નહીં પડે. પેલા સંતને ઓલો ભક્ત કહે છે કે મેં ગુરુદેવ આપને શાલ આપી હતી ને, આટલી મોંઘી શાલ તમે કેમ ઓઢી નથી? પેલા ભક્તની સામે જ્યાં ગુરુએ શાલ મૂકેલી હતી એ શાલની બાજુમાં જ પડેલી હતી. ગુરુ ઊભા થયા એટલે પેલો ભક્ત હરખાવા લાગે છે, હા ગુરુદેવે શાલ હાથમાં લીધી, હમણાં ગુરુદેવ મારી શાલને ઓઢશે. અને બાજુમાં જે તાપણું પડેલું હતું ને તાપણાની અંદર એને શાલને મૂકી દીધી. વિચાર કરો આત્મબંધુ. ત્યારે પેલો ભક્ત કહે છે કે ગુરુદેવ શું કરી રહ્યા છો તમે? ત્યારે ગુરુ કહે છે કે જેની રાખ થવાની હતી એની રાખ કરી દીધી. જે પ્રત્યે તને મમત્વ હતું, જે પ્રત્યે તને મોહ હતો, એ મોહને છોડવા જેવો છે. આવા નિર્મોહી સંત વિચારી આત્મબંધુઓ કે 3 પ્રકારની શાસ્ત્રમાં દ્રષ્ટિ બતાવેલી છે: મિથ્યા દ્રષ્ટિ, મિશ્ર દ્રષ્ટિ અને સમ્યક દર્શી. જેમ દર્પણ સામે, ગ્લાસ સામે તમે ઊભા રહો, પણ એની સામે જો કંઈક ચીકણો પદાર્થ આવી ગયો હોય કે કંઈક રાખ આદિ રૂસ્ક પદાર્થ આવી ગયો હોય તો તમને પ્રતિબિંબ બરોબર દેખાશે ખરા ભલા? તમને ધૂંધળું દેખાશે, તમને ઝાખું દેખાશે. અરે ચશ્માના ગ્લાસમાં કદાચ એકાદો ડાઘ પડી ગયો હોય તો આપણને પ્રોપર દેખાતું નથી. શું કામે? કારણ કે એ ડાઘ છે એટલે. પણ જો એને ઘસીને સાફ કરવામાં આવે, વ્યવસ્થિત કરવામાં આવે તો જેવું છે એવું દ્રશ્ય તમને દેખાશે. બસ એવી જ રીતે કોઈ વ્યક્તિ એ અરીસા સામે, દર્પણ સામે ઊભી હોય, અને જેવા તમે દર્પણ સામે જશો એટલે શું કરશો ભલા? જરાક હાઈએ હાથ મૂકીને વિચારજો કે તરત તમારા શું કરશો? વાળને સમારવા લાગશો કે નહીં? એન કેન પ્રકારે પણ તમારો હાથ તરત જ, જેવો તમે ગ્લાસ જોયો, પછી કારનો ગ્લાસ હોય કે મોબાઈલનો ગ્લાસ હોય કે ઘરનો ગ્લાસ હોય, અરીસા સામો જેવું તમારું પ્રતિબિંબ દેખાણું એટલે તરત જ તમે તમારા વાળને શું કરશો? સમારવા લાગશો કે નહીં? ભોગી પોતાના વાળને સમારે છે. અરે ઘણી વખત તમે જોયું હશે કે પેલી નાની ચકલી જેવો ગ્લાસ જોશે એટલે એને એમ સાનું પ્રતિબિંબ દેખાશે એટલે એને ચાંચ મારવા લાગશે. કારણ કે એની દ્રષ્ટિમાં એને પોતાનો પ્રતિસ્પર્ધી દેખાય છે. અરે નાના બાળકને જો એ કાચનો ટુકડો મળશે તો પોતે વિચારશે કે આ કાચના ટુકડાને હું ભૂકો કરી મારી પતંગનો દોર બનાવી અને હું એને તીક્ષ્ણ બનાવું. પણ વિચારો આત્મબંધુઓ, એ જ દર્પણ સામે કેટલી વાર તમે સાંભળ્યું કે ભરત મહારાજા, પણ ભરત મહારાજા નહીં, ભરત મહારાજાનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, 8 પેઢી સુધી, 8 પાઠ પરંપરા સુધી એ અરીસા ભવનમાં જાય અને દર્પણની સામે જુએ, અરીસાને જુએ અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય.
વિચારીએ કે ત્યાં સુધી ગ્રંથકાર કહે છે કે 8 દીકરા પછી કહેવાય છે કે પરમાત્મા ઋષભદેવ જ્યારે રાજા હતા અને રાજાએ જે મુગટને ધારણ કરેલો હતો, એ મુગટને જે ધારણ કરે અને ધારણ કર્યા પછી એ રાજગાદી ઉપર બેસે અને રાજગાદી ઉપર બેઠા પછી રાજ કાર્ય સંભાળતા સંભાળતા એટલા તો એ અનિત્ય દશામાં આવી જાય, અનિત્ય ભાવમાં આવી જાય, એવી તો એની અંદરમાંથી અલિપ્ત દશા થઈ જાય. એક પૂદગલ પદાર્થમાં પણ કેવી તાકાત રહેલી છે. વિચારીએ કે જે મુગટને ધારણ કરે અને ધીમે ધીમે રાજ સંભાળતા હોવા છતાં પણ એની અંદરમાંથી એની અલિપ્ત દશાને કેળવતા કેળવતા 8 પેઢી સુધી, 8 પાઠ સુધી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એને થઈ ગયું. એ જ અરીસા ભુવનમાં. અરીસા સામે એ પણ જુએ છે અને અરીસા સામે તમે પણ જુઓ છો, પણ બંનેના દ્રષ્ટિકોણમાં ફરક રહેલો છે. અને એ દ્રષ્ટિકોણના ફરકને આપણે સમજતા સમજતા આપણે આપણી દ્રષ્ટિને બદલાવાની છે. શાસ્ત્રમાં જે 3 પ્રકારની દ્રષ્ટિ કહેલી છે, એ દ્રષ્ટિના ભાવો શું રહેલા છે, એ દ્રષ્ટિને કેવી રીતે બદલાવી શકાય અને એ દ્રષ્ટિને બદલાવતા બદલાવતા આપણે પણ આપણા જીવનને કેવી રીતે બદલાવાનો છે અને બદલતા જીવનને જીવતા જીવતા આપણે પણ એક દિવસ પરમાત્માની દિશામાં આગળ વધીએ. એ જ આજના દિવસે